સારું ચાલો. તો બે પ્રકારનું હલનચલન અથવા તો પ્રચલન આવે. કયા પ્રકાર? તો કે એકની અંદર સ્થાનનો ફેરફાર થાય, સ્થાનનો ફેરફાર થાય અને અમુકની અંદર સ્થાનનો ફેરફાર થતો નથી. તો સ્થાનનો ફેરફાર કોનામાં નો થાય? તો કે સર વનસ્પતિની અંદર નો થાય. તેને શું કહેવાય? તો કે એને હલનચલન કહે. પરંતુ જે હલનચલનની અંદર સ્થાનનો ફેરફાર થાય એને શું કહેવાય? તો કે એને પ્રચલન કહેવાય. ખબર પડી કે નથી પડતી? જેની અંદર જગ્યાનો ફેરફાર થાય, માનો કે અહીંથી હું ઓફિસે ચાલીને જાઉં છું, તો મેં હલનચલન કર્યું કે પ્રચલન કર્યું? તો કહેશે તમે બંને કહી. તો બે પણ કહી શકો. પરંતુ વૃક્ષ છે એ ન્યાથી પોતાનો સ્થાનનો ફેરફાર નથી કરી શકતો. વૃક્ષ એ હલનચલન કરે છે કે પ્રચલન કરે? તો કે સર એને હલનચલન તરીકે ઓળખવામાં આવે છે. તો જો આ લખ્યું છે, હલનચલન એ સજીવોનું અગત્યનું લક્ષણ છે. પ્રાણીઓ અને વનસ્પતિઓ ઘણા બધા પ્રકારના હલનચલન છે દર્શાવે છે. અમીબા જેવા એક કોષીય સજીવોની અંદર કોનું હલનચલન આપણને જોવા મળે? આપણે ખબર છે અમીબા છે કઈ રીતે ભાઈ હલનચલન કરે? કોને ખબર છે કયો તો? તો કે સર માનો કે આ તમે અમીબા અહીંયા દોરો છો, આપણે આ અમીબા દોર્યું. હવે અમીબાની અંદર શું થાય? માનો કે એના ખોરાક બતાઈ ગયો, તે શું કરશે? તો કઈ ખોટા ઉપાંગો છે બનાવશે. પણ ખોટા ઉપાંગો કઈ રીતે બને? તો કે અહીંયા જે જીવરસ ને બીજું નામ શું કહેવાય છે ભાઈ? કોષરસ કહીએ છીએ. તો એ કોષરસ એનું ભ્રમણ છે આ બાજુની સાઈડે વધી જાય. એ બાજુની સાઈડ વધે એટલે શું થાય? તો કે એ બાજુ આખો આ રીતનો પટલમય રચના બને. એને શું કે ખોટા ઉપાંગો કહેવાય. આવા આપણા શરીરના અમુક કોષોની અંદર જોવા મળે છે. આપણે પેલા ભણી ગયા છે, એનું આપણે ડિસ્કશન હમણાં થોડીક વાર એને કરવાના છે. તો અમીબા જેવા એક કોષીય સજીવોની અંદર પરિભ્રમણ કઈ રીતે થાય? ખબર પડી બધાને? ઓકે ચાલો. પક્ષમાં કસા અને સૂત્રાંગોનું હલનચલન ઘણા સજીવોની અંદર જોવા મળે. ભાઈ પક્ષમાં કેની અંદર આવેલા હોય? તો કે સર પક્ષમાં છે ને પેરામિશિયમની અંદર જોવા મળે. પેરામિશિયમ કેવું હોય? તો કે સર આવું ચપ્પલ આકારનું છે, આપણને જોવા મળે અને એની ફરતે આ રીતની રચના છે આપણને જોવા મળતી હોય છે. તો આને શું કહેવાય? તો કે સર આને પક્ષમાં કહેવાય. કસા કોને કહેવાય? તો કે સર એક કોષ આપણે ભણ્યા હતા જેની અંદર કસા આપણને જોવા મળતી, શુક્રકોષ યાદ આવે છે? એની અંદર પ્રચલન છે અથવા તો હલનચલન છે કોના દ્વારા થાય? તો કે સર કસા દ્વારા થાય છે. સૂત્રાંગો કોની અંદર આવે? તો કે કોષ્ટાંતરી સમુદાયના જેટલા બધા પ્રાણીઓ હશે એની અંદર સૂત્રાંગો આવે છે. હાઇડ્રા છે, તો હાઇડ્રાની અંદર છે શું જોવા મળે? તો કે સૂત્રાંગો છે આપણે જોવા મળે છે. મનુષ્યની અંદર કઈ જગ્યાએ હલનચલન જોવા મળે છે? તો કે મનુષ્યની અંદર ઉપાંગ, માનો કે હાથ અમે ઊંચા કર્યા, હાથ પાછા નીચા લઈ જાઉં છું, એ કેની અંદરથી કોના લીધે થયું? તો કે સર એક પ્રકારનું હલનચલન થયું. જડબા છે, તો જડબા એટલે કે હું અત્યારે બોલું છું, તો નીચેનું જે હનુ છે, હનુ અસ્તિત્વ તેને ઓળખવામાં આવે. એ શું કરે? તો કે એ મુવમેન્ટ કરે છે, એટલે કે હલનચલન કરે છે. આંખના પોપચા, તમે આંખ ખોલ બંધ કરો છો, તે પણ શું એક પ્રકારનું હલનચલન છે. જીભ છે, તો હું ક્યારનો બોલું છું, તમને સંભળાય છે, તો બોલું છું એટલે જીભનું હલનચલન થાય એટલે બોલવાની ક્રિયા શક્ય બને. તેમાં પણ શું જોવા મળે? તો કે હલનચલન જોવા. એટલે તમે ગમે ત્યાં જોશો ત્યાં શું જોવા મળે? તો કે હલનચલન જોવા મળે છે. અમુક પ્રકારના હલનચલન છે એ તેમની જગ્યા અથવા તો સ્થાનની અંદર ફેરફાર દર્શાવે છે. તો આવા જે હલનચલન છે એને શું કહેવાય? તો કે પ્રચલન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? સર તો પ્રચલન ની અંદર કોનો સમાવેશ થાય? માનો કે હું અત્યારે જીભથી બોલું છું, તે પ્રચલન ની અંદર આવે કે હલનચલન ની અંદર આવે? કેમ કે એમાં સ્થાનનો ફેરફાર તો નથી થતો. હનુની જે આ મુવમેન્ટ થાય, હનુ અસ્થિ છે એ ક્યારનું ઉપર નીચે થાય છે, તો એમાં શું થાય? તો કે સર એમાં હલનચલન થાય, એમાં પ્રચલન થતું નથી. શું કામ? તો કે એમાં સ્થાનનો ફેરફાર થતો નથી. તો સર પ્રચલનના ઉદાહરણ આપો ને, એમાં કોનો સમાવેશ થાય? તો કે આપણું ચાલવું છે, દોડીએ, ચડીએ, ઉતરીએ, તરીએ, એ બધાની અંદર શેનો સમાવેશ થાય? તો કે એ બધા પ્રચલન રૂપ હલનચલનના પ્રકાર છે. એટલે કે હલનચલનનો એક વિશેષ પ્રકાર છે જેમાં જગ્યાનો અથવા તો સ્થાનનો ફેરફાર થાય, તેને શું કહેવાય છે? પ્રચલન તરીકે ઓળખવામાં આવે છે. પ્રચલન કરવા માટે કોની જરૂર પડે? તો કે પ્રચલન રચનાઓ છે એ બીજા પ્રકારના હલનચલનથી જુદી હોવી જરૂરી નથી. માનો કે આ શું છે? તો કે સર આ તો પેરામિશિયમ છે. પેરામિશિયમ, તો પેરામિશિયમ ને ખોરાક ખાવો હોય તો કઈ રીતે ખાય? માનો કે અહીંયા એની કંઠનળી છે, કોષીય કંઠનળી અહીંયા આવેલી છે. આ કંઠનળીને શું કહેવાય? કોષીય કંઠનળી તરીકે ઓળખવામાં આવે છે. આ કોષીય કંઠનળી છે. તો અહીંયા ખોરાક પડ્યો હશે, માનો કે અહીંયા ખોરાક પડ્યો હશે, તો એ શું કરશે? તો
તો કે આ બધા પક્ષમાં છે એવી રીતે મૂવમેન્ટ કરાવશે જેને લીધે આ આગળ જાય અને ખોરાક છે અહીંથી અંદરની તરફ છે પામે. એટલે કે પ્રજનન આપણે કરાવવું હોય તો વિશેષ અંગોની રચના જોવા મળતી નથી. જો અહીં લખ્યું છે પેરામિશિયમની અંદર જે પક્ષમાં આવેલા છે બે કાર્ય કરે છે. ક્યાં કે તો કે પહેલું કાર્ય છે કોષ કંઠનળી દ્વારા ખોરાકના હલનચલનની અંદર મદદ થાય. ખોરાક છે આપણા શરીરની અંદર જાય છે તે કોના દ્વારા થયું તો કે સર કોષ કંઠનળીની અંદર જે પક્ષમાં છે એને લીધે, બહારની સાઈડ જે પક્ષમાં આવેલા છે એને લીધે થશે. જ્યાં પ્રજનનની અંદર પણ કોણ મદદરૂપ થાય છે તો કે સર પક્ષમાં જ મદદરૂપ થાય છે. બે કઈ પ્રજનન કરવા માટે વિશેષ અલગ રચનાની જરૂર પડતી નથી. સમજાણું? હવે હાઇડ્રાની અંદર આપણે ઉપર ભણ્યા હતા શું આવેલું હોય તો કે સૂત્રાંગો આવેલા હોય. તો સૂત્રાંગો શેની અંદર આપણને જવાબદાર જણાતા હતા તો કે સર પ્રજનનની અંદર મદદરૂપ થતા હતા. પરંતુ બીજું એક કાર્ય શું છે સૂત્રાંગોનું તો કે શિકાર પકડવાની અંદર પણ આપણને મદદરૂપ થાય. એટલે કે બે કાર્ય છે શિકાર પકડવા માટે અને પ્રજનનની અંદર. પરંતુ બેની અંદર કોણ રચના છે તો કે સમાન રચના આપણને જોવા મળે છે. અલગ અલગ રચના છે આપણને જોવા મળતી નથી. ખબર પડી? એવી જ રીતે આપણા ઉપાંગોની વાત કરીએ તો ઉપાંગો છે કઈ રીતે આપણને મદદરૂપ થાય છે તો કે શરીરની સ્થિતિ બદલવી હોય. માનો કે તમે અત્યારે લખો છો તો એ રીતે તમે શરીરનું પોસ્ટર બદલું. માનો કે તમે અત્યારે જમવા બેઠા છો તો એ રીતે તમારું શરીરનું પોસ્ટર બદલું. તો એ બંનેની અંદર આપણને કોણ મદદરૂપ થયું તો કે સર ઉપાંગો મદદરૂપ થયા. પ્રજનન કરો છો તો પણ કોણ મદદરૂપ થાય છે તો કે સર એમાં પણ આપણને ઉપાંગો મદદરૂપ થાય છે. ઉપરોક્ત અવલોકન એવું દર્શાવે છે કે હલન ચલન અને પ્રજનનનો અભ્યાસ આપણે અલગ નથી કરી શકતા. બંને છે એકબીજા સાથે. શું કામ બંને એકબીજા સાથે આવ્યા તો કે બંનેના કાર્ય છે એકબીજા સાથે સંકળાયેલા છે. ખબર પડી? હલન ચલન છે તો કોના મદદથી થાય તો કે સર પ્રજનનની આપણે ઉપાંગોની મદદથી થાય છે. અને પ્રજનન પણ કોની મદદથી થાય છે તો કે ઉપાંગોની મદદથી થાય છે. એટલે બંનેને આપણે હલન ચલન અને પ્રજનનને અલગ પાડી શકીએ નહીં. તો આના ઉપરથી શું થાય તો કે સર બધા પ્રચલન છે ને એ હલન ચલન છે, પરંતુ બધા હલન ચલન છે એ પ્રચલન નથી. ખબર પડી? જો લખો બધા પ્રચલન છે શું છે હલન ચલન છે, પરંતુ બધા હલન ચલન છે પ્રચલન નથી. શું કામ કે પ્રચલન તો એક વિશિષ્ટ પ્રકારનું હલન ચલન છે. એટલે બધા પ્રચલન તમે હલન ચલન કહી શકો. સર કઈ રીતે યાદ રાખવું? આમાં તો પરીક્ષા સમય તો ગોટાળો થઈ જાય. કઈ રીતે તો કે બધા આપણે કોમન શું છે તો કે હલન ચલન છે. હલન ચલનની વિશિષ્ટ એક પ્રકાર છે જેને શું કહેવાય પ્રચલન. પ્રચલનની અંદર શું થયું હતું કે જગ્યાનો ફેરફાર. તો પ્રચલન કોની નીચે આવ્યું ભાઈ તો કે હલનચલનની નીચે આવ્યું. તો બધા પ્રચલનને શું કહેવાય હલનચલન કહેવાય. પરંતુ બધા હલનચલનને પ્રચલન કહી શકાતું નથી. યાદ રહી જશે કે નહીં યાદ રહી? ચાલો હવે આપણે મુખ્ય પાઠ છે એ શરૂ થાય છે. મુખ્ય પાઠની અંદર છે એ થાય શું તો કે માનો કે તમે એક જગ્યાએ બેઠા છો, ત્યાંથી ઉભા થયા, પોતાએ આળસ મેળવી. આળસ મળો ને તમે આવી રીતે બહુ થાકી ગયો તો આમ નથી કરતા? એવી રીતે કરીએ છીએ. એ બધું કોના લીધે થાય છે તો કે સર આપણે જયારે આગળ ભણતા ત્યારે ઘણા બધા પ્રકારના સ્નાયુ ભણ્યા હતા. સરળ સ્નાયુ ભણ્યા હતા. યાદ આવે છે? સરળ સ્નાયુ, અનૈચ્છિક સ્નાયુ ભણ્યા હતા. એ બધું આપણે ટીપમાં આમાં ચર્ચા કરવાની છે. એ બધું છે શું? એ બધી ચર્ચા આપણે કરીએ એ પેલા આપણા શરીરની અંદર કયા કયા હલનચલન થાય છે, કઈ કઈ જગ્યાએ પ્રચલન થાય છે એનું આપણે થોડુંક અનુકરણ થોડુંક ઉપરથી ભણી લઈ. પછી ડીપમાં આપણે આજે સ્નાયુ વિશે ભણવાનું છે. તો પ્રાણીઓના પ્રચલનની પદ્ધતિઓ તેમના કોના ઉપર આધાર રાખે તો કે નિવાસ સ્થાનની ઉપર આધાર રાખે ને પરિસ્થિતિની જરૂરિયાત પ્રમાણે બદલાય છે. પ્રાણીઓ છે તો એની અંદર કોણ કોણ આવે તો કે સર વાદળી આવે. તો વાદળી ક્યાં પડી હોય તો કે સર સમુદ્રની અંદર. તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને જવાનું કઈ જરૂરિયાત રહેતી નથી. તેમાં પ્રજનન અંદર સીમિત હોય. હવે સિંહ છે તો સિંહને શું કરવાનું કે સર શિકાર કરવા જવાનું. તેનું પ્રચલન છે કોના ઉપર આધાર રાખ્યું તો કે નિવાસ સ્થાન ઉપર આધાર રાખે છે. પરિસ્થિતિ એટલે કે એને કઈ પ્રકારની જરૂરિયાત છે એ પ્રમાણે પણ આધાર રાખે છે. પ્રચલન શેના માટે કરવાનું હોય તો કે ખોરાક ગોતવા માટે કરવું પડે, આશ્રય સ્થાન માટે ગોતવું પડે, કોઈ સાથી એટલે કે પ્રાણીઓની અંદર બીજા માણસ સિવાયના જે બધા પ્રાણીઓ છે એને જે સાથી જોવે છે એને ગોતવા માટે પણ કરવું પડે. પ્રજનન સ્થળ ગોતવા માટે પણ કરવું પડે અને સાનુકૂળ આબોહવા પરિસ્થિતિની શોધ માટે અને દુશ્મનો અને ભક્ષકોથી બચવા માટે પણ કરવું પડે. માનો કે ખૂબ જ ઠંડી પડતી હોય તો જોજો કૂતરા છે બખોલ જેવું કરશે અથવા તો રેતીનો ઢગલો હોય ને
ત્યાં ખાડો ખોદીને અંદર બેસી જાય. શું કામ? તો કે ઠંડી ન લાગે. શું કામ આવી જરૂર પડી? તો કે આબોહવાકીય પરિસ્થિતિ અનુકૂળ નથી. શું કામ અનુકૂળ નથી? બહાર બહુ ઠંડી છે. જો બહાર રહી તો એને ઠંડી લાગે. એટલે આબોહવાકીય પરિસ્થિતિ જે સાનુકૂળ એવી ગોતવા માટે પણ શું કરવું પડે? તો કે પ્રચલન કરવું પડે. હવે કૂતરો છે, માનો કે બિલાડી છે, તો બિલાડી પાસે કોણ પડ્યું? તો કે કૂતરો પડ્યો. તો બિલાડીને બચવું હોય શું કરવું પડે? તો કે ભાગવું પડે છે, પ્રચલન કરવું. આમાં કોઈને કઈ ડાઉટ છે? બધાને સમજાય છે? પિનલ, સંતોષ, તુષાર, પ્રકાશ, સુરભી, હિરલ. ઓકે, ચાલો. હલનચલનના પ્રકાર. માનો કે હવે કોની અંદર હલનચલનના પ્રકાર? સર આપણે ડોક્ટર બનવાનું. કોના ડોક્ટર? વેટેનરી ડોક્ટર કે માણસના ડોક્ટર બનવાનું? એની માટે તો આપણે નીટ આપીએ છીએ. તો નીટ આપવા માટે આપણે કોનું ભણવાનું હોય? તો કે માનવ શરીરનું અંદર ભણવાનું હોય. તો માનવ શરીર શેનું બનેલું હોય? ભાઈ આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ભણી ગયા. બોલો શેનું બનેલું હોય? હા, કોષોનું બનેલું હોય. તો માણસના શરીરના જે કોષો છે એ કેટલા પ્રકારના હલનચલન દર્શાવે છે આપણે ભણીએ. તો કે સર 3 પ્રકારના હલનચલન દર્શાવે. આની અંદર બધું આવી. કાં તો અમીબીય હલનચલન હશે, કાં તો પક્ષમલ હલનચલન હશે, કાં તો સ્નાયુ દ્વારા થતું હલનચલન હશે. તમારા શરીરની અંદર કોઈ પણ મુવમેન્ટ લઈ લો, એ કોના દ્વારા થતી હોય? તો કે સર આ 3 પ્રકારના હલનચલન દ્વારા થતી હશે. માનો કે હું અત્યારે બોલું છું, મારું જે નીચેનું જે અણુઓ છે, અણુઅસ્થિ છે, અનુસ્થિ છે, એ અત્યારે ઉપર નીચે મુવમેન્ટ કરે છે. કોના લીધે થાય છે? કાં તો અમીબીય દ્વારા થતું હશે, કાં તો પક્ષમલ દ્વારા થતું હશે, તો કે સ્નાયુ દ્વારા થતું હશે. કઈ રીતે? તો કે સર અહીંયા મેન્ડિબલ આપણે જયારે ઓલું નીચે લાળ ગ્રંથિ ભણતા હતા ને, આપણે જે એપ્લિકેશનમાં બતાવ્યું હતું, ત્યારે આપણા અનુઅસ્થિની પાસે છે ઉપરનું અસ્થિ અને નીચેનું અસ્થિ જોડાયેલું હતું સ્નાયુ દ્વારા. જોયું હતું કે નહોતું જોયું? તો એ છે કોના દ્વારા જોડાયેલું હતું? કે સ્નાયુ દ્વારા. તો એ આજે નીચેનું જે અસ્થિ છે અનુઅસ્થિ, એની મુવમેન્ટ કોના દ્વારા થઈ? તો કે સ્નાયુ દ્વારા થઈ. આ હાથ ઊંચો કર્યો, હાથ નીચે કરું છું, કે આ બધું લખું છું, દોરું છું, કોના દ્વારા થાય છે? કે સર સ્નાયુના હલનચલન દ્વારા થતો હશે. તો સર પક્ષમલ હલનચલન કઈ જગ્યાએ જોવા મળે? પક્ષમલ હલનચલન કઈ જગ્યાએ જોવા મળે? તો કે જ્યાં પક્ષમો આવેલા ત્યાં હોય. પક્ષમો જ્યાં જગ્યાએ આવેલા છે ત્યાં. તો કે સર કઈ કઈ જગ્યા આવે? તો કે આ આપણું મનુષ્યનું ગર્ભાશય દોરું. અહીંયા અંડપિંડ હોય, ખબર છે બધાને? અહીંયા શું જોવા મળશે? તો કે આને આપણે ડિટેલની અંદર ચેપ્ટર નંબર 12.3 ની અંદર ભણશું આખું ગર્ભાશયનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય ત્યારે આપણે આ ફેલોપિયન ટ્યુબ ભણશું. ને ફેલોપિયન ટ્યુબનો એક છેડો છે એ ગર્ભાશય સાથે જોડાયેલો હોય, ત્યારે બીજો છેડો ક્યાં હોય? તો કે અંડપિંડની નજીક હોય છે. તો જે ગર્ભાશયની નજીકનો જે છેડો છે ત્યાં શું થાય છે? તો કે ત્યાં આ રીતનું પક્ષમલ અધિચ્છદ આવેલું હોય. પક્ષમલ અધિચ્છદ શું કામ આવેલું હોય? તો કે અંડપિંડમાં જે અંડકોષ મુક્ત થશે એને કલેક્ટ કરવા માટે ત્યાં શું આવેલું? તો કે પક્ષમલ અધિચ્છદ આવેલું. બીજું કઈ જગ્યાએ સર પક્ષમાં જોવા મળે? તો કે આપણી જે શ્વાસ નળી છે, હવે આપણે જોયું હતું શ્વસન તંત્ર ભણતા ત્યારે 2 ભાગ હતા, જોયા? એક તો સંવહન તંત્ર હતું, બીજું કયું હતું? વાયુ વિનિમય તંત્ર હતું. તો સંવહન તંત્ર હતું એના કાર્ય શું હતા? તો કે સર એની અંદર છે ને આપણા વાતાવરણમાંથી જે કઈ રજકણો હોય એ બધું રોકી રાખતું હતું. યાદ આવે છે આવું કઈ? તો એને આપણા શરીરની અંદર નહોતા જવા દેતા, બહાર કાઢતા. તો ત્યાં શું આવેલું હશે? ત્યાં પણ પક્ષમાં આપણને જોવા મળે છે. તો સ્નાયુ હલનચલન ક્યાં આવી એ આપણને ખબર પડી. પક્ષમાંનું હલનચલન કઈ જગ્યાએ આવી ખબર પડી કે ન પડી? સર અમીબીય હલનચલન કઈ જગ્યાએ જોવા મળે? અમીબીય હલનચલન તો અમીબાસમ કોષો, અમીબાસ, હા, શ્વેત કોષો આપણે ચેપ્ટર નંબર 8 માં ભણ્યા હતા ત્યારે કીધું તો અમીબાસમ એમાં આકાર જોવા મળે. માનો કે આપણો આ શ્વેત કોષ છે, આ શ્વેત કોષ જેને મેક્રોફેજ પણ કહેવાય છે. મોનોસાઇટ ને પણ ભક્ષક કોષ કહેવાય. ખબર? ભક્ષક કોષને આમાં એ રીતે ઓળખવામાં આવે. આને અહીંયા શું જોવા મળ્યું? કે માનો કે અહીંયા વાયરસ જોવા મળ્યો. અહીંયા શું જોવા મળ્યું? એને વાયરસ મળ્યું. એટલે આ જે છે ભક્ષક કોષ એ શું કરશે ખબર છે? ડાયરેક્ટ આ રીતે એનો ઉપાંગ થશે અને જ્યાં આ જે છે એની પાસે આવી જાય ત્યારે ત્યાં પછી એને અંદર ગળી જશે. તો આમાં કયા પ્રકારનું ભાઈ તમને જોવા મળ્યું હલનચલન?
અમીબાસમ હલનચલન અથવા તો અમીબી હલનચલન તરીકે પણ ઓળખી શકાય. આમાં કોઈ કઈ ડાઉટ છે તો બોલ. ઓકે, તો જો આપણે 3 પ્રકારના હલનચલન ભણી ગયા. અમીબી એમાં કોઈ કઈ ડાઉટ છે? પક્ષમલ ક્લિયર? ક્લિયર ને? એમ પૂછું છું. અને સ્નાયુ. ચાલો હવે જો નીચે આનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે તો કે આપણા શરીરમાં આવેલ વિશિષ્ટ કોષો જેવા કે ભક્ષક કોષો ને બીજું નામ આપ્યું છે બૃહદ કોષો, એને જ પાછું ઇંગ્લિશમાં મેક્રોફેજ કે ત્રણેય એકને એક છે. અને બીજા રુધિરમાંના શ્વેત કણો જે હોય છે કેવા હોય છે તો કે સર શ્વેત કણોનું એક વિશિષ્ટ રૂપાંતરણ ભક્ષક કોષો છે. શ્વેત કણો આપણે ભણ્યા હતા કે નહોતા ભણ્યા ચેપ્ટર નંબર 18 ની અંદર? તો શ્વેત કણોનું ડિસ્ક્રિપ્શન કોને ખબર છે તો કે શ્વેત કણો હોય એટલે કે ડબલ્યુબીસી છે, એના 2 પ્રકાર હતા. રેડી? તો આના પાછળ 3 પ્રકાર હતા. બોલો તો. કણિકા વિહીનના 2 પ્રકાર હતા. હવે આ 2 કોષો છે ને એને આપણે આવું નામ આપ્યું હતું, ખબર છે? આ ભક્ષક કોષ ને તે બૃહદ કોષ કહેવાય, એને તે મેક્રોફેજ કહેવાય. ક્લિયર? આ છે એ છે શું તો કે સર શ્વેત કણો જ છે. ક્લિયર? તો જો અહીં લખ્યું છે રુધિરમાંના શ્વેત કણો શું દર્શાવે તો કે અમીબી હલનચલન દર્શાવે. આ શ્વેત કણો છે આ થયા કે ન થયા? ક્લિયર? ચલો તે શું કરે તો કે જીવરસીય પરિભ્રમણ જે અમીબામાં જોવા મળતું એવા નિર્માણ પામતા ખોટા પગોને કારણે છે. કોષીય કંકાલના ઘટકો જેવા કે સૂક્ષ્મ તંતુઓ પણ અમીબી હલનચલનની અંદર સંકળાયેલા હોય. ભાઈ આ સૂક્ષ્મ તંતુ ક્યાં હતા તો કે કોષરસ કંકાલની અંદર જે આપણને 3 ઘટકો જોવા મળતા સૂક્ષ્મ તંતુ, પછી 3 વસ્તુ હતી. બોલો તો શું હતી? સૂક્ષ્મ કાય હતી, સૂક્ષ્મ તંતુ હતા, પછી મધ્યવર્તી તંતુ હતા. યાદ આવે છે? ઓકે ચાલો. પ્રકરણ 8 ની અંદર તમે પક્ષમાં અને કસા વિશે ભણ્યા. ભણ્યા તક નહોતા ભણ્યા એનો આડો છેદ આપણે જોયો તો સુકોષ કેન્દ્રી હોય તેમાં 9+2 ની રચના જોવા મળે છે. હા, જે કોષ રસ પટલનો બહિરુદભેદ હતો. આ બહિરુદભેદ એટલે શું થાય યાદ છે ને બધાને? આજે કોણ નવું આવ્યું છે? પરમાર પ્રકાશ. સમજાય છે કે નથી સમજાતું? ઉપરથી જાય છે બધું. ઓકે, કઈ ડાઉટ હોય પૂછી લેજે. હો ને? પ્રીવિયસ લેક્ચર બધા જોઈ લીધા છે? ઓકે, સમજાણું? એમાં કઈ ડાઉટ હોય મારો નંબર છે ને તારી પાસે કે નથી આવ્યો? ઓકે, તેમાં વોટ્સઅપ કરી દેવાનું. ઓકે, હા. કોર્સસ પટેલનો બહિરુદભેદ એટલે શું થાય તો કે સર કોર્સસ પટેલ ઉપરથી કઈ પણ એક્સપેન્શન નીકળ્યું હોય ને એક્સટેન્શન, એને શું કહેવાય? બહિરુદભેદ કહેવાય. કસામય હલનચલન છે કઈ કઈ જગ્યાએ જોવા મળે કે શુક્રકોષને તરવામાં જોવા મળે. બીજું વાદળી આપણે જયારે ચેપ્ટર નંબર 4 ભણશું ત્યારે આવશે. એનું જે નલિકા તંત્ર છે એમાં પાણીના પ્રવાહની જાળવણી માટે જોવા મળે. તો આ વાદળીઓનું નલિકા તંત્ર છે ને એની ઉપર છે તમારે નીટ 2021 ની અંદર એક ક્વેશ્ચન પૂછાણો જોડકા જોડોની અંદર હતું. નીટનું પેપર જોઈને એટલે આજે જોજો તમને મળશે. યુગ્લિના જેવા પ્રજીવના પ્રચલનની અંદર પણ જોવા મળે. યુગ્લિના શું એટલે એક પ્રકારનું પ્રોટિસ્ટા છે, એક કોષીય હોય છે. ને એની અંદર શું જોવા મળે કે એની અંદર કસા જોવા મળે, 2 કસા જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ એક નાની હોય ને એક મોટી હોય આપણે ચેપ્ટર નંબર 2 ભણશું ત્યારે આવશે. અત્યારે કઈ ટેન્શન લેવાનું નથી. એના પ્રચલનની અંદર પણ કોણ મદદરૂપ થાય તો કે કસા મદદરૂપ થાય છે. ચાલો આપણે ઉપર કયું હલનચલન ભણ્યા પહેલા પેરેગ્રાફ ની અંદર તો કે સર એમાં અમીબીય ભણ્યા. તો આ બીજું કેનું ભણવાનું છે તો કે સર પક્ષમાં અધિચ્છદ પક્ષમાંનું ભણવાનું છે. તો કે પક્ષમાં હલનચલન ક્યાં જોવા મળે છે તો કે આપણા નલિકામય આંતરિક અંગોની અંદર ની જે સપાટી હોય એમાં પક્ષમાં અધિચ્છદ છે એ આવેલું હોય. નલિકામય અંગો એટલે કેવા નલિકામય અંગો તો કે પોલા અંગો છે. એ આપણી અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું બધા પોલા અંગ કહેવાય કે ન કહેવાય? અંદર અવકાશ છે કે નથી? આપણે શ્વસનની ક્રિયા થતી હતી આપણે શું જોયું હતું? આંતરડાની અંદર
અધિચ્છદીય હતું પણ કેવું હતું તો કે સર એમાં આ રીતની સપાટી છે એ જોવા મળતી હતી, ખબર છે? આ રીતની સપાટી કરતી હતી શું તો કે સર સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારતી હતી. આનું કાર્ય હતું શું તો કે શોષણ કરવાનું હતું. પરંતુ આ અને આ પક્ષમલ અધિચ્છદ બે અલગ અલગ છે. આ પક્ષમલ અધિચ્છદ છે મુવમેન્ટ કરવાની અંદર કામ આવે છે, આ શું કરે તો કે શોષણ કરવાની અંદર કામ આવે છે. ખબર પડી? બે વસ્તુ અલગ છે, એક નથી. તો સર કેવા પોલા અંગો તો કે શ્વાસ નળી. જો શ્વાસ નળી અંદર પક્ષમાં છે એ શું કરે તો કે એનું પક્ષમાંનું હલનચલન છે ને ધૂળના રજકણો અને બાહ્ય સપાટીના પદાર્થો જે હવાની સાથે અંદર આવી ગયા હોય એને દૂર કરવાની અંદર મદદરૂપ થાય છે. બીજું ક્યાં જોવા મળે પક્ષમલ અધિચ્છદ તે પક્ષમાં દ્વારા થતું હલનચલન તો કે માદા પ્રજનન તંત્રની અંદર અંડકોષના વહનને પણ સાનુકૂળતા પૂરી પાડે છે. ડાઉટ છે કઈ? ઓકે. ત્રીજું છે જીભ છે, ઉપાંગો છે, જડબા છે વગેરેના હલનચલન માટે સ્નાયુનું હલનચલન છે એ જરૂરી છે. તમારી જીભ છે શેની બનેલી છે? હા, તો એમાં કોનું હલનચલન જરૂરી છે તો કે સર સ્નાયુનું. સ્નાયુઓના સંકોચનનો ગુણધર્મ છે અસરકારક રીતે માનવમાં અને મોટા ભાગના બહુકોષી સજીવોમાં જે પ્રચલન થાય છે અને હલનચલન થાય છે એમાં ઉપયોગી છે. આ લાઈનમાં ડાઉટ છે? ઓકે. આ પ્રકારના પ્રચલનમાં શું થાય છે તો કે સ્નાયુઓનું કંકાલ તંત્રનું અને ચેતાતંત્રના પારસ્પરિક સહયોગની ક્રિયાઓ જરૂરી થાય છે. કઈ રીતે જરૂરી છે એ આપણે નીચે ભણીએ. હવે આપણે અમીબી હલનચલન અને પક્ષમાં હલનચલન છે એમાં ડીપમાં નથી ભણવાનું. કોના દ્વારા હલનચલન થતું એ ભણવાનું છે તો કે સર સ્નાયુ દ્વારા છે હલનચલન થાય છે એ આપણે ભણવાનું છે. અને એમાં વિશિષ્ટ પ્રકાર છે કંકાલ સ્નાયુ, એ વિશે ડીપમાં ભણવાનું છે. આજે આપણે આટલું પૂરું કરવું. ચાલો, સ્નાયુઓને ઇંગ્લિશમાં શું કહેવાય? આ કોમન ક્વેશ્ચન છે કે નહીં? અઘરો છે, બહુ અઘરો છે સર આ ક્વેશ્ચન. આવેલો છે ભાઈ, અઘરો તો નથી. ક્યાંથી બને તો કે સર મધ્ય ગર્ભસ્તર. હવે સર આ ગર્ભસ્તર એટલે શું? ચલો આ શું છે બોલો બધા? શુક્રકોષ છે, એની બાજુમાં શું છે? અંડકોષ છે. એ ભેગા મળીને શેની રચના થાય તો કે સર બંને ભેગા મળીને તો ફલિતાંડ બનાવે. ઓલું બંને હતું એ કેવું હતું તો કે સર આ એકકીય હતું, આ પણ એકકીય છે અને આ કેવું છે? દ્વિકીય છે. ત્રિકીય ન હોય, દ્વિકીય હોય. 2n ને દ્વિકીય કહેવાય ને. હવે આ ફલિતાંડ શું થાય તો કે સર આ ફલિતાંડ છે સમવિભાજન પામશે. સમવિભાજન પામે એટલે શું થાય તો કે સર આ રીતની સ્ટ્રક્ચર છે છેલ્લે છેલ્લે બનતું રહેશે. આ રીતનું સ્ટ્રક્ચર છેલ્લે બને પછી આ રીતનો એ આખો જથ્થો હોય એમાંથી પાછા બે ભાગ પડશે. ઇનર સેલ માસ અને પ્રોફોબ્લાસ્ટ ને એ બધું આવશે તમારા ચેપ્ટર નંબર 12.3 ની અંદર. એમાં જે ઇનર સેલ માસ હોય એટલે અંતઃકોષ સમૂહ હોય, ઇનર સેલ માસ અથવા તો એને અંતઃ કોષ સમૂહ તરીકે ઓળખવામાં આવે. આ અંતઃકોષ સમૂહ શું કરે ખબર છે? એમાંથી આખો ભ્રૂણ બને. પણ ભ્રૂણ શેમાંથી બને તો કે આ અંતઃકોષ સમૂહ છે એ 3 લેયર ની અંદર છે વિભાજિત થાય. અને એ 3 લેયર છે એને એકને અંતઃગર્ભસ્તર કહેવાય, એકને મધ્ય ગર્ભસ્તર કહેવાય અને એકને બાહ્ય ગર્ભસ્તર કહેવાય. આ જે 3 ગર્ભસ્તર બન્યા એમાંથી તમારું આખું શરીર નિર્માણ પામે છે. તો આ જે ગર્ભસ્તર 3 હોય છે એમાંથી જે મધ્ય ગર્ભસ્તર છે એમાંથી શેનું નિર્માણ થાય છે તો કે સ્નાયુનું નિર્માણ થાય. ખબર પડી ગર્ભસ્તર એટલે શું? હજી આની ડિટેલ થોડીક આવશે ચેપ્ટર નંબર 4 ની અંદર. ત્યારે થોડુંક ડિટેલ ની અંદર ભણાવશું, પણ અત્યારે આપણે ગર્ભસ્તર ખાલી ખબર હોવી જોઈએ, બીજી કઈ ખબર ન હોય ચાલશે. આ ઇનર સેલ માસ નું જે કઈ ખબર ન હોય તો હાલ ચેપ્ટર નંબર 12.3 ની અંદર ભણશું એ. પરંતુ ગર્ભસ્તર ખબર પડી, મધ્ય ગર્ભસ્તર એટલે શું? ઓકે, ચાલો યાદ રહી જાય છે મધ્ય ગર્ભસ્તર. મધ્ય ગર્ભસ્તર સૌથી અંદર હોય, મધ્યમાં આવેલું હોય કે સૌથી બહાર આવેલું હોય? ઓકે. માનવ શરીરના કુલ વજનનો 40 થી 45% ભાગ છે કોનો બનેલો હોય તો કે સ્નાયુનો હોય, મસલ વેટ હોય. માનો કોઈ માણસ છે જેનું વજન 100 કિલો છે તો આ 100 કિલો માંથી 40 થી 45 કિલો વજન તો ખાલી એના સ્નાયુનું હશે. અમુક છે એ હાડકાનું હોય કે ન હોય. તો આ આ વજન 40 થી 45% વજન છે કોના દ્વારા હોય તો કે સર સ્નાયુ દ્વારા છે એ રોકાયેલું હોય છે. એના લીધે હોય. સ્નાયુના ગુણધર્મ ક્યાં ક્યાં છે? સ્નાયુ છે માનો કે
સ્નાયુ છે એને ગુણધર્મ કઈ રીતે દર્શાવી શકો, એ કેવા કેવા ગુણધર્મ લાક્ષણિકતા ધરાવે છે? તો કે ઉત્તેજિત થઈ શકે. ઉત્તેજિત થાય એટલે માનો કે હું એમ કહું છું હાથ ઊંચો કરવો છે, તો ત્યાં ન્યુરોન સિગ્નલ ભણે તો હાથ ઊંચો થઈ શકે, એટલે કે ઉત્તેજના મેળવે છે. માનો કે હું આ રીતે કરું છું, બતાય છે બધાને કે નથી બતાતું? પાછું આમે થયું, તે કોને લીધે થયું? આપણે મસલ બેન્ડ કરવું હોય તો એ કોના લીધે થાય છે? તો કે સંકોચનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. કેવી રીતે સંકોચન થાય છે આપણે ભણશું. વિસ્તૃતતા એટલે કે ખેંચાઈ શકે, સ્નાયુ છે એ ખેંચાઈ પણ શકે. અને સ્થિતિસ્થાપક, તમે મૂકી દો તો પાછું પોતાની સ્થિતિ આવી. ખબર પડી? તો તમને એમ પૂછે કે સ્નાયુ ક્યાં ક્યાં ગુણધર્મ ધરાવે, તો કે સર એને 4 ગુણધર્મ ધરાવે. ક્યાં ક્યાં? તો કે એને ખેંચો તો ખેંચી શકાય, પછી એને સંકોચન કરો તો સંકોચાઈ શકાય, તમે કાંઈ ન કરો તે પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જાય, અને ઉત્તેજના પણ પામી શકે છે. ખબર પડી બધાને? ચાલો, સ્નાયુનું વર્ગીકરણ કરવાનું છે. કોના કોના કયા કયા આધાર ઉપર તમે એને વર્ગીકરણ કરો? તો કે સર કઈ જગ્યાએ આવેલું હોય એના આધારે આપણે કહી શકીએ. એ કેવું દેખાય છે એના આધારે પણ એનું વર્ગીકરણ કરી શકો. અને એનું કાર્ય કેવું છે, પોતાની જાતે કાર્ય કરે કે આપણે કઈ એમ કરીએ, એવા આધારે એના 3 ભાગની આધારે તમે એને કાર્ય એને વર્ગીકૃત કરી શકો. પછી સ્થાન છે મેં કેવા અક્ષરથી લખેલું છે? તો સ્નાયુઓનું જે નામ છે એ સ્થાનના આધારે આપ્યું હશે ને, રેડ કલર થી લખ્યું હશે. દેખાવ છે કેવા કલર થી લખ્યો છે ભાઈ? તો દેખાવના આધારે જે સ્નાયુને નામ આપ્યું છે એ કેવા અક્ષરથી લખ્યું હશે નીચે? તો કે બ્લુ કલર. અનૈચ્છિક છે કે ઐચ્છિક છે, એટલે કે આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે કે નથી કરતું, એનું કાર્ય નિયમન છે. તો અનૈચ્છિક નૈચ્છિક એ બધું કેવા અક્ષરથી લખ્યું હશે? તો કે સર ગ્રે કલરથી લખેલું હશે. ખબર પડે છે બધાને? ઓકે, ચાલો. કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ એટલે શું? તો કે જે સ્નાયુઓ છે એ કંકાલ તંત્ર સાથે જોડાયેલા, એટલે કે આપણા અલગ અલગ અસ્થિઓ સાથે જોડાયેલા એને કંકાલ સ્નાયુ કહેવાય. તો એનું સ્થાન ક્યાં આવ્યું? તો કે સર કંકાલ સ્નાયુ, કંકાલ સાથે જોડાયેલું છે, એને નામ જો આપ્યું અહીં. ખબર પડી? તો તમને એમ પૂછે કંકાલ સ્નાયુ એ નામ છે નીચેનામાંથી કયા માપદંડને આધારે આપેલું છે? એ એના સ્થાનના આધારે, બી દેખાવના આધારે, સી કાર્ય નિયમન, કે ડી આપેલ તમામ. બધાને ક્લિયર થાય છે? મને બધાનો આન્સર જોવે. ઓકે. સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે માનો કે આ મસલ મારું અહીંયા જે છે એ કેની સાથે જોડાયેલું છે? તો કે સર એ તો તમારા હાડકા સાથે જોડાયેલું છે. એને હું અહીંથી કાઢીને માઇક્રોસ્કોપની અંદર મૂકું તો મને કેવું બતાય? કે સર એને તમે માઇક્રોસ્કોપની અંદર મૂકશો ને તો તમને આવી રીતની રચના છે જોવા મળશે નહીં. આવા પટ્ટા છે ને એ તમને અંદર જોવા મળે છે. તો આ બધા પટ્ટા જોવા મળે છે એને કેવું સ્નાયુ કહેવાય? તો કે રેખીય સ્નાયુ કહેવાય. કેવા અક્ષરથી લખ્યું? સર બ્લુ કલરના અક્ષરથી લખ્યું. એટલે દેખાવ કેવો છે? તો કે સર એનો રેખીય દેખાવ છે, એની અંદર પટ્ટા તમને જોવા મળે છે. આથી એને શું કહેવાય? તો કે રેખીય સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સર આ રેખીય સ્નાયુ કયો છો, કંકાલ સ્નાયુ કયો છો, એ હું કહું એમ કામ કરે કે ન કરે? મારે હાથ ઊંચો કરવો છે તો હાથ હું કહું એમ થાય છે. તો રેખીય સ્નાયુ આપણી ઈચ્છા અનુસાર કામ કરે છે, આથી એને ઐચ્છિક સ્નાયુ કહેવાય છે. ખબર પડી? બીજા સ્નાયુ, બીજા પ્રકારના સ્નાયુ છે જેને કોષ્ઠાંતર સ્નાયુ કહે. કોષ્ઠાંતર એટલે શું? તો કે આપણું એને ઇંગ્લિશ અંદર વિસ્રલ મસલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો અહીં લખ્યું છે વિસ્રલ મસલ. વિસરા એટલે શું કહેવાય? એક પ્રકારના અંગો કહેવાય જે આપણી કેવિટીની અંદર આવેલા અંગો હોય ને એને શું કહેવાય? વિસરલ ઓર્ગન કહેવાય. આપણા બધી કેવિટી એટલે કે ગુહાઓ ભણ્યા હતા, ખબર છે? કઈ કઈ 2 ગુહાઓ ભણ્યા હતા આપણે આગળના ચેપ્ટરની અંદર? હે? ફેફસા કઈ ગુહામાં આવેલા હોય? એ બીજા કઈ ગુહા એવી હતી જેમાં જઠર ને આંતરડા ને એવું બધું આવેલું હોય? હા, તે બધી ગુહાઓ છે ને. આ ગુહાઓની અંદર જે અંગો આવેલા હોય એને કેવા અંગો કહેવાય? તો કે સર એને વિસરલ મસલ અથવા તો સોરી વિસેરા કહેવાય છે, એટલે કે કોષ્ઠાંતર અંગો કહેવાય. ક્લિયર? હવે એમાં આપણે સ્નાયુ જોયા હતા, યાદ આવે છે? સ્નાયુનું એક લેયર હતું.
પાચન નળીને કટ કરી તો સર આપણને 4 લેયર જોવા મળતા હતા. લસ્સી સ્તર, પછી સ્નાયુ સ્તર આવ્યું હતું એની અંદર, અધર શ્લેષ્મ અને શ્લેષ્મ સ્તર. એમાં જે સ્નાયુ હતા કે નહોતા, તે સર કંકાલ સ્નાયુ કહેવાય કે એને બીજા કોઈ સ્નાયુ કહેવાય? સર એમાં તો કઈ અસ્થિ જોવા નહોતું મળતું, એને કંકાલ સ્નાયુ તો કહેવાય નહીં. તો કેવા કહેવાય? તો કે સર એ અંતસ્થ અંગોની અંદર આવેલા છે, આથી એને કોષ્ઠાંતર સ્નાયુ કહેવાય. ક્લિયર થાય છે આ વાત? એને સ્થાનના આધારે શું નામ આપ્યું? તો કે સર એને સ્થાનના આધારે કોષ્ઠાંતર નામ આપ્યું છે. કઈ કઈ જોવા મળે? તો કે સર પાચન માર્ગની અંદર જોવા મળે છે, પ્રજનન માર્ગની અંદર જોવા મળે છે. આપણે જયારે ગર્ભાશય ભણશું ત્યારે એમાં એનું મધ્ય સ્તર હશે, એમાં પણ આપણને આ સ્નાયુ જોવા મળશે. સર માનો કે હું અન્નનળી છે એને માઇક્રોસ્કોપમાં જોઉં છું, તેમાં જે સ્નાયુ સ્તર છે એને જો તો મને રેખિત રચના છે ને જોવા નથી મળતી. એટલે કે આમાં કેમ આવા પટ્ટા જોવા મળતા હતા, એવા પટ્ટા છે ને મને ત્યાં જોવા મળતા નથી. તો કેવી રચના જોવા મળે? કે સર એમાં આવી રચના જોવા મળશે, આ રીતની છે ને સર રચના જોવા મળશે. એની અંદર છે એ પટ્ટામય રચના મને જોવા મળતી નથી. આથી આવા સ્નાયુઓને કેવા સ્નાયુ કહેવાય? તો કે સર દેખાવના આધારે આવા સ્નાયુઓને અરેખીય સ્નાયુ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે કીધું હતું જઠર છે એ સંકોચન વિકોચન પામતું હોય, ખબર? આવી રીતનું કીધું હતું, યાદ આવે છે બધાને? તો એ આપણી ઈચ્છા પ્રમાણે થાય કે ઈચ્છા વગર થાય છે? એવા સ્નાયુને શું કે અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર કે ડાઉટ છે આમાં? ત્રીજા પ્રકારના સ્નાયુ છે જે આપણા હૃદયની અંદર આવેલા છે, કોઈ દિવસ થાકતા નથી, એવા સ્નાયુઓને શું કહેવાય? તો કે હર્ષ સ્નાયુ કહેવાય. કઈ જગ્યાએ છે? તો કે સર હૃદયની અંદર આવેલા છે એવા સ્નાયુને હર્ષ સ્નાયુ કહેવાય. તો કે સ્થાનના આધારે નામ આપેલું છે. હવે હર્ષ સ્નાયુઓની અંદર તમે માનો કે હૃદયમાંથી કોઈ પોર્શન કટ કરીને તમે માઇક્રોસ્કોપની અંદર મૂકો ને, તો એની અંદર તમને પાછી આવી રચના જોવા મળે છે. કેવી રીતના જોવા મળે છે? કે સર આ પટ્ટા 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 પટ્ટામય રચના જોવા મળે છે. કેવા સ્નાયુ કહેવાય? રેખીય કે અરેખીય? રેખીય સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સ્નાયુઓ વિશે એક વસ્તુ છે, એ આઉટ ઓફ એનસીઆરટી તરીકે તમે લઈ શકો, જૂના સિલેબસ ની અંદર આપેલી હતી. અને એક ક્વેશ્ચન ના ઓપ્શન ની અંદર નીટ 2021 ની અંદર જે ઓપ્શન હતા એમાં એક ક્વેશ્ચન ની અંદર આવું હતું. આ શું છે? તો કે સર આ અધિબીમ છે. કેવા બીમ છે ભાઈ? અધિબીમ થી મદદથી શું થાય? તો કે અધિબીમ ની મદદથી આપણા જે હર્ષ સ્નાયુના કોષો છે એકબીજા સાથે જોડાયેલા હોય. હા તો હા એટલે એ રીતે અપડેટેડ એનસીઆરટી હશે ને એમાં જૂની એનસીઆરટી માં અધિબીમ લખેલું નથી કદાચ. ઓકે, એટલે આ અધિબીમ આ રીતે હોય. એમાં તમારે જે ક્વેશ્ચન પૂછાણો એમાં કેવું હતું? તો એમાં સરળ આપણે રેખીય સ્નાયુ કે એમાં એવું આપ્યું હતું કે રેખીય સ્નાયુના કોષો એકબીજા સાથે અધિબીમ થી જોડાયેલો એવો કઈક ક્વેશ્ચન હતો. એટલે એ વાક્ય ખોટું હતું. ચાલો, બીજું શું જોવા મળે છે? તો કે હૃદય છે એ આપણે કે એમ સંકોચન વિકોચન પામે? તો કે સર નહીં, એને મન પડે એમ થાય. આપણે કેમ થતું નથી. એટલે કેવા છે? અનૈચ્છિક પ્રકારના છે. ચેતાતંત્ર છે એનું, આપણું જે ચેતાતંત્ર છે એનું સીધું નિયંત્રણ કરતું નથી. આથી એને શું કહેવાય? અનૈચ્છિક સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને એવું પૂછે તમારા મનુષ્યની અંદર પ્રચલન કેટલા પ્રકારના જોવા મળે મનુષ્યના કોષની અંદર? તો કે સર 3 પ્રકારના. ક્યાં ક્યાં? એક તો અમીબીય, એક પક્ષમલ અને ત્રીજું સ્નાયુ. સ્નાયુની અંદર પાછું શું આવે? તો કે સર 3 પ્રકારના સ્નાયુ આવે. ક્યાં ક્યાં? તો કે રેખીય, આપણે ક્યાં કે કંકાળ સ્નાયુ કહેવાય, કોષ્ઠાંતર સ્નાયુ કહેવાય, અને ત્રીજા છે હર્ષ. રેડી? કંકાળ સ્નાયુ શું કરે? તો કે સર આપણા મૂવમેન્ટ માટે જવાબદાર છે, હલનચલન માટે, અને જે કંકાળ તંત્ર સાથે જોડાયેલા છે. કોષ્ઠાંતર સ્નાયુ શું કરે છે? તો કે કોષ્ઠાંતર સ્નાયુઓ જે છે તે આપણા વિસરલ ઓર્ગન જે છે એટલે કે કોષ્ઠાંતર અંગો જે આવેલા છે એની અંદર જોવા મળે છે. ત્રીજા કયા પ્રકારના છે? તો કે હૃદ સ્નાયુઓ છે, જે આપણા હૃદયના સંકોચન વિકોચનનું નિયમન કરે છે. તો આપણે આ ચેપ્ટરની અંદર ડીપમાં કયા સ્નાયુ ભણવાના છે? રેખીય, અરેખીય, આપણે શું કહેવાય, કંકાળ સ્નાયુઓ કે પછી કોષ્ઠાંતર સ્નાયુઓ કે હૃદ સ્નાયુઓ? તો આપણે કંકાળ સ્નાયુ છે એને ડીપની અંદર ભણવાનું છે. આપણે ઉપર કીધું હતું ને એમાં પટ્ટામય રચના જોવા મળે છે, એ પટ્ટા શેના છે એ પણ આપણે આજે ભણશું. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? બધાને સમજાય છે?
પ્રકાશ, તને ડાયાગ્રામ બુક ને બધું મળી ગયું છે કે નથી મળ્યું? ઓકે, સબસ્ક્રિપ્શન ક્યારે લીધું? કાલે. ઓકે, તો તને મળી જશે. એમાં ડાયાગ્રામ બુક કઈ રીતે યુઝ કરવી યુટ્યુબ ની અંદર લિંક મોકલી છે. મેં યુટ્યુબ ની અંદર વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. ઓકે, ચાલો. કંકાલ સ્નાયુ છે એનું આપણે શું શું ભણવાનું? તો કે સર કંકાલ સ્નાયુની રચના કઈ રીતની હોય એ ભણવાનું છે, અને એની ક્રિયાવિધિ કઈ રીતની છે એ પણ આપણે આમાં ભણવાનું છે. તો રચના પેલા છે કેવી હોય જોઈએ. માનો કે મેં કંકાલ સ્નાયુ છે એટલે કે માનો કે અહીંયા જે ભાગની અંદર જે તમને જોવા મળે છે આ, એને હું ઉપાડી મૂકું તો એ અંદર હોય શું? તો કે એવો સર આવો ઉપસેલો ભાગ આપણને જોવા મળે. મળે કે ન મળે? આવો હોય કે નહીં? બધા ડોક્ટર બનવા આવ્યા કે હું આવ્યા છે મોઢાની અંદર મગ ભરીને બેઠા છો? તો આની અંદર આવી રેખામય રચના આપણે આગળના ચેપ્ટર ની અંદર છે ને સ્નાયુ દોરતા હતા ને ત્યારે આવું દોરતા હતા, ખબર છે? એ બધું છે શું? તો કે આ જે સ્નાયુ છે એને તમે ઉપરની બાજુએથી એક કવરિંગ આવેલું હોય, આની ઉપરની બાજુએ એક શું આવેલું હોય? કવરિંગ આવેલું હોય. એ શું કરે છે? તો કે ઈ છે એ આપણા સ્નાયુઓને એકબીજા, સ્નાયુ છે એની અંદર જે ઘટકો આવે છે એને એકબીજા સાથે ચોંટાડી રાખે. એને ફેશિયા કહેવાય. શું કહેવાય? ફેશિયાનો વર્ગ શું કહેવાય? તો કે જ્યારે તમે ફર્સ્ટ યર ની અંદર આવશો નકરું ફેશિયા 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 જ આવશે. એક પ્રકારની તંતુ ઘટક પેશી છે જે શું કરે કે આખું વસ્તુને આમ જકડી રાખે. જો આમાં તમને ફેશિયા બતાવતી હશે, જો અહીં લખીશ ફેશિયા બતાવી તમને, આછા ટ્રાન્સપરન્ટ કલરની છે. જો અહીં તમે જો મસલને આમ કરશો ને પછી અહીંયા આમ આ રીતે દબાવશો ને તમને કડક કડક લાગશે. કડક કડક કોના રીતે રહી છે? તો કે સર અંદર બધા સ્નાયુઓનું સંકોચન, સ્નાયુ તંતુનું સંકોચન થતું હોય એને લીધે હોય, પણ તે એકબીજા સાથે જકડાય કોના રીતે રહે? તો કે સર ફેશિયા રે જકડાયેલા રહીશ. હવે આને તમે તોડો એટલે તમને મળે શું? તો કે સર એની અંદર છે ને સ્નાયુઓનું જૂથ આવેલું. સ્નાયુઓનું જૂથ એટલે શું? તો કે એની અંદર સ્નાયુ તંતુ આવેલા હોય. સ્નાયુ તંતુ એટલે શું? જો અહીંયા દોરું છો, આ એક સ્નાયુ તંતુ, એની સાથે આ બીજું સ્નાયુ તંતુ, એની આ બાજુ ત્રીજું સ્નાયુ તંતુ, આ રીતના હોય. હવે આ સ્નાયુ તંતુ છે ભેગા મળીને શું બનાવે? તો કે સર આ એક સિલિન્ડર હું દોરું છું, એવો આ એક સિલિન્ડર દોર્યું. એને શું કહેવાય? તો કે એને સ્નાયુ જૂથ કહેવાય. સ્નાયુ જૂથ. આવું સ્નાયુ જૂથ બીજું આવે અહીંયા, આ બાજુ આવે, ત્રીજું આવે. એવા સ્નાયુ જૂથ ભેગા મળી અને શું બનાવશે? તો કે સ્નાયુ બનાવશે. ખબર પડી? આ સ્નાયુ જૂથને ભેગું રાખવાનું કામ કોણ કરે છે? તો કે ફેશિયા કરે. ક્લિયર થાય છે કે નથી થતું? ડાઉટ રહેશે? જો કઈ લાઈન આવે છે ને અગત્યની છે, બહુ યાદ રાખજો ખાસ. સ્નાયુની અંદર શું હોય? તો કે સ્નાયુની અંદર સ્નાયુ જૂથ હોય. સ્નાયુ જૂથની અંદર શું હોય? તો કે સ્નાયુ તંતુ હોય. અને સ્નાયુ તંતુની અંદર શું જોવા મળે છે? કે સ્નાયુ તંતુક જોવા મળે. અને આ સ્નાયુ તંતુક છે એ બે પ્રકારના હોય, એક ટેક્ટિન અને માયોસિન બંનેનું બનેલું હોય. ખબર પડી? આ આકૃતિ કદાચ તમારા ડાયાગ્રામ બુકમાં છે, જો તો છે ને, તેમાં જો ઉપર લખ્યું છે ને એ મૂકી દેજો, લખી નાખજો, નકર ભૂલાઈ જશે પછી. સ્નાયુ જૂથની અંદર સ્નાયુ તંતુ હોય, અને સ્નાયુ તંતુ જે છે એની અંદર આપણને સ્નાયુ તંતુક જોવા મળે છે. ચલો એક વખત જોઈ લો, કઈ ડાઉટ હોય તો પૂછો. ચાલો મને. ગુજરાતીમાં બીજું નામ આપ્યું છે અંદર, પણ ફેસ છે યાદ રાખજો, કેમ કે છે ને ગુજરાતીનું ટ્રાન્સલેશન કરતી વખતે એ કદાચ મૂકે તેને ફેસ છે ડાયરેક્ટ મૂકી. હમણાં આવશે ભણવામાં ગુજરાતી નામ. છે કોઈને કઈ ડાઉટ? જો આ બધી ડાયાગ્રામ બુક ની અંદર આકૃતિ છે ને આપેલી છે. તો આપણું જે સ્નાયુ તંતુક છે ને, સ્નાયુ તંતુક, ડાયાગ્રામ તો
અહીંયા સેલ લખેલું બતાવીશ બધાને. સેલ એટલે શું? તો કે સર સેલ આવું કોષ એક પ્રકારનું. આ કોષની અંદર તો જો ભાઈ, કોષની અંદર આપણે સ્નાયુ તંતુ કે હોય, અરે સોરી, કોષ કેન્દ્ર હોય કે ન હોય? બીજું શું જોવા મળે કયો તો મને? અંતઃકોષ જાળ, ગોલ્ગી કાય, કણાભ સૂત્ર, એવું બધું હશે કે નહીં હોય આમાં? તો કે સર હોય. તો આ હા તારા કેન્દ્ર પણ. તો આ જે સ્નાયુ કોષ છે એનો જે કોષરસ પટલ હોય ને એને શું કહેવાય? તો કે એને સાર્કોલેમા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? હમણાં જો એ નીચે આવશે ત્યારે ભણાવું. પણ આ જે સ્નાયુ કોષ છે એની અંદર એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન જોવા મળે છે, જેને લીધે શું થાય તો કે સર એને લીધે એની અંદર આપણને પટ્ટામય રચનાશીલ જોવા મળે. આ રીતના પ્રોટીન છે એ તમને જોવા મળે છે. પ્રોટીન તો બધાના કાર્યના આધારે અલગ અલગ હોય કે ન હોય? તો આમાં વિશિષ્ટ પ્રકારે કયા પ્રકારના પ્રોટીન જોવા મળે છે? કે સર આ રીતના પ્રોટીન જોવા મળે છે, જેને લીધે આની અંદર રેખીય દેખાવ આપણને જોવા મળે છે. તો આ જે સ્નાયુ જે છે, સ્નાયુ તંતુ, એની અંદર બે પ્રકારના તંતુકો જોવા મળે. ક્યાં કે એક તો છે એક્ટિન અને એક છે માયોસિન. એક્ટિન શેનું બનેલું હોય એ આપણે ભણવાનું છે, માયોસિન શેનું બનેલું હોય એ પણ આપણે ભણવાનું છે. તો પેલા આપણે જે એક્ટિન તંતુની વાત કરશું અને બીજું છે એક્ટિન માયોસિનની વાત કરશું. તો એક્ટિન અને માયોસિન છે શું? તો કે સર એ સ્નાયુ તંતુ છે. બે પ્રકારના સ્નાયુ તંતુ છે આપણા સ્નાયુ તંતુની અંદર આવેલા હોય. ખબર પડી કે ડાઉટ રહી છે? ગૂંચવણ થતી હોય તો બોલો. સુરભી, હિરલ, પ્રકાશ, પિનલ, સંતોષ. ચલો સ્નાયુ તંતુ શું છે કેમ ખબર પડી બોલ. આપણે સ્નાયુ તંતુ એટલે કોષ યાદ રાખો. રેડી? સ્નાયુ તંતુ કોષ યાદ રાખો. તો સ્નાયુ તંતુ એ શું છે? એક પ્રકારનો કોષ છે. એની અંદર વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવે છે અને સ્નાયુ તંતુ કહેવાય. ક્યાં ક્યાં બે પ્રકારના સ્નાયુ તંતુ છે? તો કે એક છે એક્ટિન, એક છે માયોસ. ચાલો, એક્ટિન શેનું બનેલું હોય એ આપણે જોઈએ. તો કે આપણા શરીરની અંદર છે ગ્લોબ્યુલર પ્રોટીન આવેલા હોય, જેને શું કહેવાય કે જી એક્ટિન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે જી એક્ટિન નામના જે પ્રોટીન છે એ એમજી પ્લસ 2 ની હાજરીમાં, એટલે કે મેગ્નેશિયમ આયનની હાજરીમાં બહુલીકરણ પામે. એટલે કે આ એક જી એક્ટિન છે, એની બાજુમાં બીજું જી એક્ટિન આવે, ત્રીજું જી એક્ટિન, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આવી રીતે જી એક્ટિન ભેગા થઈ અને શું કરશે તો કે બહુલીકરણ પામે છે. તો આને શું કહેવાય? ફિલામેન્ટ બની ગયો. એટલે આને શું કહેવાય? એફ એક્ટિન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? એફ એક્ટિન એટલે શું? ફિલામેન્ટ એક્ટિન એટલે શું? તો કે સર ગ્લોબ્યુલિન એક્ટિન જે છે એ Mg2+ ની હાજરીમાં તંતુમય રચના બનાવે છે, જેને એફ એક્ટિન તરીકે ઓળખવામાં આવે. હવે આપણે તો શું ભણવાનું છે ભાઈ? એક્ટિન તંતુ ભણવાનો છે કે નથી ભણવાનો? એક્ટિન તંતુ ભણવાનો છે. તે એક્ટિન તંતુની અંદર હોય છે તો કે સર જો મેં નીચેની આકૃતિની અંદર બે પ્રકારના તંતુ દોરેલા છે, એક બ્લુ કલરનો છે ને એક ગ્રીન કલરનો છે, બતાય છે. બંને છે શું ખબર? એક્ટિન જ છે, પણ મારે બંનેને અલગ અલગ દર્શાવવા હોય તો શું કરવું પડે? એકને ગ્રીન થી દર્શાવે ને એકને બ્લુ થી દર્શાવે. તો તમે એક્ટિન તંતુ જે જુઓ એની અંદર બે એફ એક્ટિન હોય. કેટલા એક્ટિન હોય? હવે બે એફ એક્ટિન એટલે કે આ એક એક્ટિન નો તંતુ જો બાજુમાં દોર બતાય છે કે નથી બતાતો? બધાને કયો તો મને. અને બીજો એફ એક્ટિન, એને ઈ જ કલર થી દોરું છું, બતાડો. આ બંનેને મેં અલગ અલગ કલરથી અહીં દર્શાવેલા છે. હવે આ એફ એક્ટિન છે એની ઉપર શું થાય ખબર? એફ એક્ટિન ઉપર એક બીજું પ્રોટીન છે, એને બે તાર છે એની સાથે સંકળાયેલા હોય. એ શું કરે છે? આ બંને જે એફ એક્ટિન છે એને એકબીજા સાથે જકડી રાખે. આ એક પેલો તાર અને એક બીજો તાર એની સાથે વિખરાયેલા હોય. ખબર પડી? તો આ જે બે પ્રોટીનના તાર છે એને આખે વિતળે છે, એને શું કહેવાય? ટ્રોપોમાયોસિન તરીકે ઓળખવામાં આવે છે.
ટ્રોપોમાયોસિન તરીકે ઓળખવામાં આવે. અને આ જે ટ્રોપોમાયોસિનના જે તાર છે એની ઉપર અમુક અમુક અંતરે વિશિષ્ટ પ્રોટીન બીજા આવેલા હોય છે, જેને શું કહેવાય? ટ્રોપોનિન તરીકે ઓળખવામાં આવે. ખબર પડે છે? એને જો મેં અહીં દર્શાવ્યું છે. એક્ટિન પ્રોટીનની રચનામાં કોનો કોનો સમાવેશ થાય છે જણાવો. તો કે બે એફ એક્ટિન આવેલા હોય. એફ એક્ટિન શું છે ખબર પડી કે ન ખબર પડી? તો કે સર ગ્લોબ્યુલર એક્ટિન ના બનેલા હોય, એ Fg2+ ની હાજરીમાં બહુલીકરણ પામે છે. એની બે શૃંખલા છે એ એકબીજા સાથે કુંતલાકાર રીતે જોડાયેલી છે. બતાય છે કુંતલાકારે જોડાયેલી. હવે આ જે એફ એક્ટિનની બે કુંતલાકાર શૃંખલા છે એની ઉપર એક વિશિષ્ટ પ્રોટીનના બે તાતણા એની ફરતે વિતરાયેલા હોય છે, જેને ટ્રોપોમાયોસિન કહેવાય. મેં અહીંયા એક જ તાતણો છે દોરેલો છે. એની ઉપર અમુક અમુક અંતરે એક વિશિષ્ટ પ્રોટીન આવેલું છે જેને ટ્રોપોનિન કહેવાય. જો નીચે લખેલું છે મેં બધું. એક્ટિન પ્રોટીનમાં કેટલા એક્ટિનના તંતુકો હોય ભાઈ? કેવી રીતે ગોઠવાયેલા હોય? સીધા કે કુંતલાકાર? ચાલો પેલી લાઈન ક્લિયર. ચાલો બીજી લાઈન. અન્ય પ્રોટીન એટલે કે જે એફ એક્ટિન નથી, બીજું પ્રોટીન છે, એના બે તંતુકો છે એફ એક્ટિનની સમગ્ર લંબાઈ પરથી પસાર થાય. માનો કે આ રીતનું પ્રોટીન છે ના બીજું એફ એક્ટિન છે, તો એની સમગ્ર લંબાઈની અંદર પસાર થયેલા હોય છે. એવું નહીં કે અડધે સુધી જ આવેલો હોય પછી આખું એફ એક્ટિન કોરું, એવું નહીં. આખા એફ એક્ટિન ની અંદર છે આપણને જોવા મળે છે. તો આ પ્રકારનું પ્રોટીન હોય એને શું કહેવાય? તો કે સર એને ટ્રોપોમાયોસિન કહેવાય. પછી શું છે? તો એક જટિલ પ્રોટીન છે ઈ ટ્રોપોમાયોસિન ની ઉપર અમુક અમુક જગ્યાએ આવેલું હોય એને શું કે ટ્રોપોનિન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કે ડાઉટ છે? તો આ આપણે કોની રચના ભણ્યા? તો કે સર ટ્રોપોનિન પ્રોટીન ની ભણ્યા. આમાં જો બે લખ્યું હતું ને, સ્નાયુ તંતુ બે હોય છે. ક્યાં ક્યાં? એક્ટિન અને એક છે માયોસિન. તો એક્ટિન એટલે શું? ચાલો એક્ટિન હું કહું તો શું મગજની અંદર આવે? કોણ કહે છે? કૂતરું એટલે શું બતાય? ખાલી કાન જ બતાય? આખું આખું કૂતરું બતાય ને? એમ એક્ટિન એટલે શું થાય? એક્ટિન એટલે આ રચના તમને જે બતાય છે ને એવી રચના થઈ. ટ્રોપોનિન અને એફ એક્ટિન ના બે કુંતલો, એની ઉપર ટ્રોપોમાયોસિન ની બે શૃંખલાઓ અને એની ઉપર ટ્રોપોનિન ના અમુક અમુક અંતરે જે પ્રોટીન છે એ આખું ટ્રોપોન આપણે સોરી એક્ટિન એટલે આખી આવી રચના થઈ. કઈ કઈ જો પાછું નીચે દોરી દઉં છું. હા એ નીચે છે ને આવી રચના થાય. જો આ હું દોરું છું કયો તો મને. આ એફ એક્ટિન ની એક શૃંખલા થઈ, આ બીજી શૃંખલા બતાની બીજી શૃંખલા. આ શું છે? એફ એક્ટિન કુંતલા આકારે જોડાયેલું છે. હવે આની ઉપર શું હતું? તો કે સર આની ઉપર ટ્રોપોમાયોસિન આખી લંબાઈ આકારે આવી રીતે દોરેલું હતું. કેટલી શૃંખલા હતી ભાઈ? કેટલા તાતણા હતા? બે હતા કે એક હતા? જો આપણે બે દોર્યા. બતાના બધાને. આની ઉપર શું જોવા મળતું હતું? કે સર આની ઉપર તો ટ્રોપોમાયોસિન ટ્રોપોનિન હતું. ટ્રોપોનિન કોની ઉપર આવેલો? એફ એક્ટિન ઉપર હોય કે ટ્રોપોમાયોસિન ઉપર હોય? હવે એક્ટિન તંતુ કહું એટલે શું આવે? તો કે આખી રચના આવે. ખબર પડે છે? જેમ કૂતરો એટલે ખાલી કાન નથી બતાતા એમ એક્ટિન તંતુ એટલે ખાલી એફ એક્ટિન આવવું જોવે નહીં. એફ એક્ટિન નહીં આવે, ટ્રોપોમાયોસિન નહીં આવે અને ટ્રોપોનિન નહીં આવે. ક્લિયર? હવે આપણે કોની રચના પૂરી કરી? આ એક્ટિન ની. માયોસિન તો ભણવું પડે ને, તો માયોસિન ખોટું લાગી જાય. ચાલો માયોસિન એટલે શું? તો કે માયોસિન ની અંદર છે એ આપણને એક પ્રકારનું પ્રોટીન જ છે. ઓલું કયું પ્રોટીન બહુલીકરણ પામ્યું હતું? તો કે જે ગ્લોબ્યુલિન પ્રોટીન હતું એમાંથી શું બન્યું હતું? એફ એક્ટિન બન્યું.
એવી રીતે આખું માયોસિન તંતુ છે એ શેનું બનેલું હોય? તો કે માયોસિન પ્રોટીન છે એ એકલ પ્રોટીન નું બનેલું હોય, જેને મેરોમાયોસિન કહેવાય. એટલે કે માયોસિન તંતુ શેનું બનેલું હોય? મેરોમાયોસિન બનેલું હોય. ખબર પડી કે ન પડી? મેરોમાયોસિન ના બે પ્રકાર છે, એક હલકું મેરોમાયોસિન છે અને એક છે ભારે મેરોમાયોસિન. તો ભારે મેરોમાયોસિન કઈ જગ્યાએ હોય અને હલકું મેરોમાયોસિન કઈ જગ્યાએ હોય? તો એફ એક્ટિન છે ને બતાય કેવું, અરે સોરી, માયોસિન બતાય કેવું? તો કે સર માયોસિન છે ને આવી રીતનું બતાય. ખબર પડી? આ શું છે? માયોસિન તંતુ એટલે કે માયોસિન પ્રોટીન. શેનું બનેલું હોય? તો કે સર મેરોમાયોસિન નું બનેલું હોય. મેરોમાયોસિન કેવા પ્રકારના છે? તો કે સર બે પ્રકારના. ક્યાં ક્યાં? એક તો હલકું અને એક ભારે, એટલે કે હેવી અને લાઇટ. તો સર હલકું છે એ આ જગ્યાએ હોય કે આ જગ્યાએ હોય, ને ભારે કઈ જગ્યાએ ને હલકું કઈ જગ્યાએ હોય? કયો? તો કે જે હલકું મેરોમાયોસિન છે ને એ આ જગ્યાએ હોય, ને ભારે મેરોમાયોસિન છે એ આ જગ્યાએ. તો સર આને શું કહેવાય? સર આ તો પૂંછડી જેવું બતાવે છે, નામ આપી દો પૂંછડી. આ કેવું બતાવે છે? સર માથા જેવું બતાવે છે, એને શીર્ષ કહી દો. ખબર પડી કે ન ખબર પડી? હવે તમને એમ પૂછે કે માયોસિન છે એ શેનું બનેલું છે, તો શું આવે? મેરોમાયોસિન. ક્લિયર કે ડાઉટ થાય કોઈને કઈ? ઓકે સર, પૂંછડી છે એ એક બીજા માયોસિન તંતુ સાથે જોડાઈને કેવી રીતે ગોઠવાયેલી? તો જો અહીં મેં દર્શાવેલ છે, બતાય છે બધાને બાજુની અંદર. જો અહીંયા કેટલા માયોસિન તંતુ છે? એક છે કે બે છે? ખબર પડે છે ને? બે છે. જો બે માથા છે, બે પૂંછડી છે. આવી તો ઘણી બધી હોય, આપણે ખાલી અહીંયા બે દર્શાવી. તો જો લખ્યું લાઇટ મેરોમાયોસિન ને બીજી ભાષાની શોર્ટકટ ની અંદર LMM લખાય, અને એ શેમાં હોય? તો કે સર પૂંછડીની અંદર હોય. હેવી મેરોમાયોસિન એટલે HMM. ક્યાં હોય? તો કે ભુજા અને શીર્ષની અંદર આવેલું હોય છે. શીર્ષની અંદર શું હોય ખબર છે? શીર્ષની અંદર બે ભાગ આવેલા છે, એટલે કે બે એક્ટિવ સાઇટ આવેલી છે. એક જગ્યાએ એટીપી જોડાય અને બીજી જગ્યાએ શું જોડાય? તો કે એક્ટિન તંતુ સાથે જોડાવાની અંદર મદદરૂપ થાય. તો જે એક્ટિન સાથે જોડાયેલ એને શું કહેવાય? કે એક્ટિવ બાઇન્ડિંગ સાઇટ કહેવાય. અને બીજું છે કે એટીપી જોડાય એને શું કે એટીપી બાઇન્ડિંગ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો હવે આપણે આ માયોસિન તંતુ એટલે શું અને એક્ટિન તંતુમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. એક્ટિન તંતુ એટલે શું બતાશે તમને? હવે ખબર પડે છે બધાને? માયોસિન તંતુ એટલે શું બતાશે? પૂંછડી અને માથા વાળું આવે. હવે એક્ટિન તંતુની ગોઠવણી કેવી હોય આપણા સ્નાયુની અંદર, અને માયોસિન તંતુની ગોઠવણી કઈ રીતે હોય એ જોઈએ. જો આ તમને બતાય છે ને, આ માયોસિન તંતુ છે. આ માયોસિન તંતુના માથા જો એક જ બાજુ છે, બતાય તમને એક જ બાજુ માથા હોય એવું. અને માયોસિનના તંતુ એક આ બાજુ છે ને એક આ બાજુ છે, એટલે વચ્ચે જે લાઈન હોય એને શું કહેવાય? એમ લાઈન તરીકે ઓળખવામાં આવે. એમ લાઈન એટલે માયોસિન લાઈન. ક્લિયર? હવે તમે જયારે આને માઇક્રોસ્કોપ ની અંદર જો તો ખાલી ઉપરની બાજુ માથા હોય એવું ન હોય. હેઠે હોય, ડાબી બાજુ હોય, જમણી બાજુ હોય. એટલે કે આ રીતના માથા તમને જોવા મળે. જો આમાં ઉપર નીચે દર્શાવ્યા છે, બતાવીશ ઉપર નીચે. પરંતુ આગળની બાજુ હશે ને પાછળની બાજુ, એટલે કે ચારે બાજુએ તમને શું જોવા મળે છે? આ રીતના માથા છે જોવા મળે. અને આપણા સ્નાયુની અંદર કઈ રીતની રચના હોય જો અહીંયા દર્શાવી છે, બતાવીશ બધાને. આ વચ્ચે લાઈન છે કઈ લાઈન છે? તો કે સર એમ લાઈન છે, જેને માયોસિન લાઈન કહેવાય. આ ક્યાં તંતુ છે જોવો તો? બધાને ક્લિયર થઈ ગયું? આ એક્ટિન તંતુ છે. વચ્ચેની સાઈડ છે એ ક્યાં તંતુ છે? ક્લિયર થઈ ગયું? તો જો એક્ટિન તંતુ છે ને એ એક જગ્યાએ જોડાયેલા છે, બતાય છે એક જગ્યા, એક લાઈન તમને બતાય છે. એને શું કે ઝેડ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. જે લાઈન સાથે એક્ટિન તંતુ જોડાયેલ એને ઝેડ લાઈન કહેવાય. ક્લિયર કે કઈ ડાઉટ છે? ડાઉટ હોય તો મને કહી દો ફટાફટ. ચાલો આપણે શું કર્યું છે તો કે આ સ્નાયુ લીધું, અને સ્નાયુની અંદર કઈ રીતની રચના હોય આપણે અત્યારે જોઈએ છે. સર બીજું શું હોય?
તો કે જો અહીંયા તમને કોષની અંદર જયારે જોવો તો આખો સ્નાયુ તંતુ તમને જે પટ્ટા જોવા મળતા હતા ને એ આ રીતના હોય. જો આ આકૃતિ ડાયાગ્રામ બુકમાં છે કે નહીં જો તો મને લાગે એક જ જણાને ડોક્ટર બનવું છે, બાકી બધા તો પૂતા લાગે છે. જાગો છો? છોકરા તો બધા પૂતા જ છે, બાકી બધા તો જાગતા હોય એવું લાગે છે. ઓલ બોયઝ આર સ્લીપિંગ નાઉ. સંતોષ, પ્રકાશ, તુષાર તો વયો ગયો છે. શું છે બે હુતા છે? ક્વિક આન્સર. પ્રકાશ. હુતા હોય તો કેજો. હુતા નથી ને? તો હા, હુતા ન હોય તો હા. ચાલો, વચ્ચે જે તમને યલો કલર ના બતાવી છે શું છે જલ્દી? માયોસિન. અને જે તમને કલર આપણે બ્લુ અને ગ્રીન થી બતાવેલું છે એક્ટિન છે. હવે જો આમાં તમારે એક વસ્તુ એ પણ ભણવાની આવશે, ઝાંખા બીમ અને ઘટ બીમ. તો ઝાંખા બીમ એટલે શું અને ઘટ બીમ એટલે શું એ સમજાવો સર અમને. થોડુંક એ નથી સમજાતું. ચાલો એ આપણે ભણીએ અત્યારે. એ ઝાંખા બીમ કોને કહેવાય અને ઘટ બીમ કોને કહેવાય? તો કે જે આ વચ્ચે તમને જે બીમ જોવા મળે છે કે જે જગ્યાએ એક્ટિન આવેલું નથી, જો તમને એવો વિસ્તાર તમને જોવા મળે છે ત્યાં એક્ટિન તંતુ નથી આવેલા, એને શું કહેવાય? તો એને એચ તરીકે ઓળખવામાં આવે. જો એચ બીમ કહેવાય. એટલો પોર્શન જો જે એક્ટિન તંતુ છે પણ ક્યાં તંતુ નથી બતાવી છે કે નથી બતાતો? અહીં હા તો હું બોલું. ઓકે. હા 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 ભાઈ હા હા આટલો વિસ્તાર છે જ્યાં માયોસિન છે પણ એક્ટિન નથી, તેને શું કહેવાય? એચ બીમ તરીકે ઓળખવામાં, એટલે કે એચ વિસ્તાર કહેવાય. વચ્ચે જે આ લાઈન છે એને શું કહેવાય? એમ લાઈન. હવે જો આખો વિભાગ કે જ્યાં માયોસિન તંતુ આવેલા છે એને શું કહેવાય? એ બીમ કહેવાય. શું કહેવાય? એ બીમ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો સર આઈ બીમ એટલે શું? તો જો આઈ બીમ છે તમને અહીંયા જોવા મળે, આમાં ન જોવા મળે. આમાં અડધો જ આઈ બીમ હોય. આખો આઈ બીમ કઈ જગ્યાએ છે? કે અહીંયા છે. આ આખો બીમ જે છે આને શું કહેવાય? આઈ બીમ ની અંદર કોણ જોવા મળે? તો કે સર આઈ બીમ ની અંદર આપણને ખાલી એક્ટિન તંતુ જોવા મળે છે. મળે છે કે નથી જોવા મળતું? આઈ બીમ ની વચ્ચે શું હોય છે? જો તો આ રેખાને આપણે કઈક કીધું તો ઝેડ રેખા. તો હવે હું તમને એમ કહું કે આ જે બે ઝેડ રેખા વચ્ચેનું જે અંતર છે કે બે ઝેડ રેખા વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય છે? તો કે બે ઝેડ રેખા વચ્ચેના ભાગને સ્નાયુ તંતુ ખંડ તરીકે ઓળખવામાં આવે. આખું છે એને શું કહેવાય? સ્નાયુ તંતુ ખંડ તરીકે ઓળખવામાં આવે. હવે આપણા આખા સ્નાયુ સંકોચનનો ક્રિયાત્મક ભાગ કયો છે? સ્નાયુ તંતુ ખંડ છે. હું કામે ભાઈ સ્નાયુ તંતુ ખંડ છે ક્રિયાત્મક ભાગ છે? તો કે આ છે મેરોમાયોસિન જે સોરી માયોસિન તંતુ છે કોની સાથે જોડાશે? કે એક્ટિન તંતુ સાથે જોડાશે. અને પછી શું કરશે? તો કે એને આ રીતે અંદરની બાજુ મોકલશે. આ શું થાય? તો કે અંદરની બાજુએ જાય છે. તો અંદરની બાજુ જાય છે એટલે શું થાય? એચ વિસ્તાર છે એ ઘટે કે ન ઘટે? એચ વિસ્તાર ઘટશે એટલે શું થાય? આવો એક આખો સ્નાયુતંતુ ખંડ ની અંદર થયું, આવું આની બાજુના સ્નાયુતંતુ ખંડ ની અંદર જાય, એના ત્રીજા સ્નાયુતંતુ ખંડ ની અંદર જાય એટલે શું થાય? આખું સ્નાયુ સંકોચન છે એ
ઉત્પન્ન થાય. ખબર પડી? આવી રીતે સ્નાયુનું સંકોચન થાય. તો આખો સ્નાયુ તંતુ ખંડ છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય? જો એમાં આખો એ બીમ આવે કે ન આવે? પછી બે અડધા આઈ બીમ લખાય કે એક આઈ બીમ લખાય? કયો તો મને. જો અડધો આઈ બીમ અહીંયા અને અડધો આઈ બીમ અહીંયા, થાય કે ન થાય? 2 ગુણ્યા હાફ આઈ બીમ. તમને એવી રચના એવું પૂછે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સ્નાયુ તંતુ ખંડની અંદર એક એ બીમ આવેલો હોય છે. સ્નાયુ તંતુ ખંડની અંદર એક એચ વિસ્તાર આવેલો હોય છે. સ્નાયુ તંતુ ખંડની અંદર એક એમ લાઈન આવેલી હોય છે અને સ્નાયુ તંતુ ખંડની અંદર એક આઈ બીમ આવેલો હોય છે. કયું વિધાન ખોટું છે? ઓકે, ચાલો આપણે શું ભણ્યા ખબર છે આજે? એનું રીડિંગ કરી લઈએ એટલે પછી તમને કઈ ટેન્શન રહી નહીં. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ હજી બાકી છે એટલે એ રીડ કરવાની નથી. નીચેનું બધું બાકી છે એટલે એ રીડ કરવાનું નથી. શું ભણ્યા આપણે? તો કે સર આપણે અત્યારે હા ભણી. કંકાલ સ્નાયુ એટલે ક્લિયર? કોષ્ટાંતર હાથ સ્નાયુ તો આ રીડ કરી લેવાનું. કંકાલ સ્નાયુ એટલે કોષ્ટાંતર એટલે શું ને હાથ સ્નાયુ એટલે શું? ચાલો, આ સ્નાયુ જૂથ યાદ આવે છે? સ્નાયુ જૂથ કીધા હતા આપણે. સ્નાયુ જૂથ ની અંદર શું હતું? સ્નાયુ તંતુ. યાદ આવ્યા? આ સ્નાયુ તંતુ ને પાછું સ્નાયુ કોષ કહેવાય. સ્નાયુ તંતુ ની અંદર શું આવેલું હતું? કેટલા પ્રકારના હોય? એક્ટિન એટલે શું? ક્લિયર? જો આ છે ને આ હજી બાકી છે. આમાં અમુક રીડ કરાવીશ તમને, પણ તમે ખાલી આમ રીડ કરતા આવજો. હું રીડ કરાવીશ લેક્ચર ની અંદર. ચલો સ્ક્રીન બતાવી છે ને, પાછું બંધ થઈ ગયું. ચાલો આપણે ઝેડ રેખા ભણ્યા, એ બીમ ભણ્યા. એ બીમ નું નામ શું છે? એન આઇસોટ્રોપિક બીમ છે. એની અંદર કોણ હતું ભાઈ? એક્ટિન હતા, માયોસિન હતા? એ બીમ ની અંદર કોણ હતું? જો અહીંયા શું લખ્યું છે? માયોસિન. બતાવી છે બધાને? લોડિંગ થાય છે હવે. લેપટોપ ભાઈ થાકી ગયા ભાઈ, તમે નથી થાક્યા ને? ઓકે ચાલો. પછી બીજું કયું બીમ ભણ્યા હતા આપણે? એચ વિસ્તાર ભણ્યા હતા. આઈ બીમ ભણ્યા. આઈ બીમ ની મધ્યમાં હતું ઝેડ રેખા. ચલો અહીંયા છે ને તમને નીચેની વસ્તુ નથી બતાતી. આમાં કઈ ઝેડ રેખા છે, કયો આઈ બીમ છે ને કયો ઝેડ બીમ છે? મને કયો તો. આ હું છે, આ શું લખું છું બતાય છે? શું હશે કયો તો મને. આખો એચ વિસ્તાર છે. કયો બીમ છે એમ પૂછું છું. આઈ બીમ. આઈ તે શું છે? આઈ બીમ. ખબર પડી? વચ્ચેની અંદર તમને જે ઘાટી લાઈન બતાય છે એ બીમ. એ બીમ છે. વચ્ચે નાની એવી લાઈન આઈ બીમ ની વચ્ચે એ બીમ હોય, ઝેડ રેખા હોય. હા, એ ઝેડ રેખા છે. આ છે ઝેડ રેખા. પછી આટલો ભાગ આ શું છે? એ બીમ. ક્લિયર? હવે એ બીમ ની વચ્ચે અમુક જગ્યાએ આપણને શું આઈ તંતુ નો અરે એ આપણે એક્ટિન જોવા નહોતા મળતા. એટલે જો આમાં આ ઝેડ રેખા, આ એક્ટિન, બધા વચ્ચે શું હોય? અહીંયા માયોસિન હોય કે ન હોય? તો અત્યારે જો હું રેડ કલર થી અમુક વસ્તુ કરું છું. જો
આ વિભાગની અંદર શું જોવા મળશે? એક્ટિન ને માયોસિન બંને જોવા મળે કે નથી જોવા મળતા? તો આ ભાગ કેવો હોય? ઘટ ભાગ હોય કે ન હોય? એ ભાગ જો અહીંયા છે. એ ભાગ અહીંયા આપણને જોવા મળે. કેટલો ભાગ છે જોઈ બતાય છે.